સૌને વંદન। શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલય આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપને આવકાર। સંસ્કૃત ધોરણ 12। આજે આપણે ગદ્ય વિભાગના 14મા ગદ્ય પાઠની વાત કરશું, જેનું શીર્ષક છે વિવાહ સંસ્કારઃ। ભારતીય જીવન શૈલીના કુલ 16 સંસ્કારો છે અને દરેક સંસ્કાર એક પોતાની આગવી વિશેષતા ધરાવે છે। કહેવાય છે કે દરેક માણસ કેટલાક ગુણ જન્મજાત લઈને આવે છે અને કેટલાક ગુણ એવા હોય છે કે એની અન્ય રીતે સ્થાપના કરવામાં આવે છે। અમુક સદગુણો કેળવવા પડે છે અને વિકસાવવા પડે છે। તો આ રીતે સમાજના ઘણા બધા વ્યવહારો એ અસ્તિત્વમાં આવ્યા। ઘણા બધા સંસ્કારો સાર્વજનિક બન્યા। કેટલાક સંસ્કારો અમુક પરિવાર પૂરતા સીમિત રહ્યા। આ 16 સંસ્કારોમાંના ઘણા બધા એવા છે કે જે જ્ઞાતિ અને ધર્મથી પર છે, એટલે કે દરેક ધર્મને લાગુ પડે છે અને દરેક ધર્મની વિવિધ અનેક જાતિઓને પણ એ લાગુ પડે છે, એટલે કે વ્યાપક છે। તો એવા જ એક સંસ્કાર જેનું નામ છે વિવાહ સંસ્કાર, જેની વાત આજે કરવાની છે। પ્રસ્તુત પાઠમાં 16 સંસ્કારમાંના એક એટલે કે વિવાહ સંસ્કારની વાત કરવામાં આવી છે। આ સંસ્કારનો મૂળ સ્ત્રોત તો વૈદિક સાહિત્ય ષડ વેદાંગમાંનું જે ગૃહ્ય સૂત્ર કલ્પશાસ્ત્ર, એમાંથી આનું મૂળ કથાનક મળે છે। વિવાહ સંસ્કાર વિષયક જે વિધિ વિધાન એ કલ્પશાસ્ત્રનો હિસ્સો છે। તો અહીં વિવાહની વિધિ નક્કી કરવામાં આવી છે। અહીં સાશ્ચર્ય નોંધવું રહ્યું કે સંસ્કૃતમાં વિધિ શબ્દ પુલ્લિંગ રૂપે વપરાય છે। તો વિવાહ સંસ્કારની પ્રમુખ 2 વિધિ, એક પ્રદક્ષિણા એટલે કે 4 ફેરા ફરવાની વાત, અને બીજી મહત્વની વિધિ જેનું નામ છે સપ્તપદી। પ્રદક્ષિણા અર્થાત કોઈ વ્યક્તિ કે વસ્તુને ખુદના જમણા હાથથી વર્તુળાકારે ફર્યા કરવો, જેનું નામ છે પ્રદક્ષિણા। આ પ્રદક્ષિણા વિધિમાં કુલ 4 ફેરા, એમાંથી પ્રથમ 3 વિવાહ વિધિમાં ચોરી મંડપમાં કન્યાની આગેવાની હોય, અંતિમ 4થા ફેરામાં વરની આગેવાની હોય છે। આ દ્વારા બહુ સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે જીવનના કેટલા બધા કાર્યો એ સ્ત્રીની આગેવાનીમાં થતા હોય, કેટલાક કાર્યો એવા હોય કે જે પુરુષની આગેવાનીમાં થતા હોય છે। તો આ રીતે પણ આ 4 ફેરાને સમજવાનો એક પ્રયત્ન થતો હોય છે। સપ્તપદીનો સંદેશ એ છે કે પતિ પત્ની બંને સાથે રહીને કેટલાક સામાજિક કાર્યો પોતાનું દાયિત્વ નિભાવવાનું થતું હોય તો એ સૂચિતાર્થ સપ્તપદીમાંથી મળે છે। તો આવો પ્રસ્તુત પાઠના સંવાદોને સમજીએ। યજમાન કહે છે
વિવાહે સંસ્કારે વિવિધાઃ વિધયો ભવન્તિ. વિવાહ સંસ્કારમાં જુદી જુદી વિધિઓ થતી હોય છે. તત્ર પ્રદક્ષિણા નામના પ્રસિદ્ધો વિધિરેકઃ. તત્ર ત્યાં વિવાહ વિધિમાં એક પ્રદક્ષિણા નામની પ્રસિદ્ધ પ્રખ્યાત એવી વિધિ છે. કિમ નામ પ્રદક્ષિણા ઇતિ. તો આ પ્રદક્ષિણા શું છે? યજમાનના પ્રશ્નનો ઉત્તર આપતા પુરોહિત કહે છે, સામાન્યતઃ પ્રદક્ષિણા શબ્દ કમપી પદાર્થમ પરિતઃ ભ્રમણમ સૂચયતે. સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ કોઈ પણ પદાર્થની પરિતઃ ચારેકોર ફરવું એવો અર્થ સૂચવે છે. પરંતુ વિવાહ સંસ્કારાદૌ પ્રદક્ષિણા શબ્દેન, પરંતુ વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દ એક વિશિષ્ટા ક્રિયા સ્મૃતિપથમ આયાતે. અહીં પ્રદક્ષિણા શબ્દ દ્વારા એક વિશિષ્ટ ક્રિયા સ્મરણમાં આવે છે. યજમાન કહે છે, સા વિશિષ્ટા ક્રિયા કા. એ વિશિષ્ટ ક્રિયા કઈ? પુરોહિતે કીધું, વિવાહ સંસ્કારાવસરે વધુવરૌ યજ્ઞાગ્નિમ પરિતઃ ચતુર્વારમ પરિક્રામતઃ. વિવાહ સંસ્કાર વખતે વધુવરો, વધુ અને વર બંને યજ્ઞ અગ્નિમ પરિતઃ, યજ્ઞના અગ્નિની ચારેકોર, ચતુર્વારમ પરિક્રામતઃ, 4 વખત પરિક્રમણ કરે છે, 4 વખત એની પ્રદક્ષિણા કરે છે. ચતુર્વારમ આ મૂંઝવે એવી વ્યાખ્યા છે. સપ્તપદી એટલે 7 પગલાંનો સમૂહ, અને પ્રદક્ષિણા વિવાહ વિધિના એ 4 ફેરા. આ ખાસ યાદ રાખવું. ચતુર્વારમ 4 વખત પરિક્રામતઃ પરિભ્રમણ કરે છે. અહીં દ્વિવચન છે, તીતઃ પરિક્રામતઃ, બંને 4 પ્રદક્ષિણા કરે છે. એયમ ક્રિયા લોકે પ્રદક્ષિણા ઇતિ નામના પ્રસિદ્ધા અસ્તિ. લોક વ્યવહારમાં આ ક્રિયા પ્રદક્ષિણા ઇતિ નામના પ્રસિદ્ધા અસ્તિ, પ્રદક્ષિણા એવા નામે પ્રખ્યાત છે. યજમાન કહે છે, પ્રદક્ષિણાયાઃ અવસરે વધુવરૌ સહૈવ ચલતઃ અથવા અનુક્રમેણ ચલતઃ. પ્રદક્ષિણા વખતે નવદંપતિ યજ્ઞની ચારેકોર સાથે ચાલે છે, અથવા અનુક્રમેણ ચલતઃ. અનુક્રમ એક પછી એક, એટલે કે એકબીજાની આગળ પાછળ ચાલતા હોય છે. પુરોહિતે કીધું, પ્રાયઃ તિસૃષુ પ્રદક્ષિણાસુ કન્યા પ્રથમમ ચલતે. શરૂઆતના 3 ફેરામાં કન્યાની આગેવાની હોય, કન્યા આગળ ચાલે. તદ અનુ વરહ ચલતે, વરહ તદ અનુ ચલતે, અને પતિ એની પાછળ, અનુ એટલે કે પાછળ, તદ અનુ તેની પાછળ, વરહ ચલતે એનો પતિ એની પત્નીની પાછળ પાછળ ચાલે છે. શરૂઆતના 3 ફેરામાં પત્નીનું નેતૃત્વ હોય, એ આગળ ચાલે, અને એની પાછળ પાછળ એનો પતિ ચાલે. તદ અનુ વરહ ચલતે. તદ અંતિમાયામ પ્રદક્ષિણાયામ વરહ પ્રથમમ ચલતે. અંતિમ 4થા ફેરામાં, 4થી પ્રદક્ષિણામાં પ્રથમમ વરહ ચલતે, આગળ પતિ ચાલે છે, કન્યા તદ અનુ, એની પત્ની એની પાછળ પાછળ ચાલે છે. યજમાન કહે છે, અનુક્રમેણ પ્રચલને કિમ પ્રયોજનમ. કે એકબીજાની પાછળ ક્રમશઃ ચાલવાનો હેતુ શું હોઈ શકે? પુરોહિતે સમજાવતા કહ્યું, એવમ હિ મન્યતે યત. એવું માનવામાં આવે છે કે ગૃહસ્થ આશ્રમસ્ય નાના વિધાની કાર્યાણી. ગૃહસ્થાશ્રમના જુદા જુદા કાર્યો સુશીલાયાઃ સૌજન્યશાલિન્યાઃ ધર્મપત્ન્યાઃ માર્ગદર્શને સંપન્નાની ભવન્તિ. સુશીલ એવી, સૌજન્યશીલ
એટલે કે સહાનુભૂતિવાળી ધર્મપત્નીના માર્ગદર્શન દ્વારા સંપન્ન થાય છે, એટલે કે પૂરા થાય છે. અતઃ એતાદૃશે ક્રમે તેષુ તેષુ કાર્યેષુ કન્યાયાઃ નેતૃત્વં સ્યાત્. અતઃ એટલા માટે આ પ્રથમ 3 ફેરામાં એનું નેતૃત્વ હોય છે, એની આગેવાની હોય છે. વરશ્ચ તસ્યાઃ અનુકરણમ કુર્યાત. એનો પતિ એની પાછળ એનું અનુકરણ કરે છે, એટલે કે એની પાછળ પાછળ ચાલે છે. ઇતિ એવમ કર્તવ્યમ એકમ સૂચયતિ. આ રીતે એક એની જવાબદારીનું સૂચન કરે છે. ચોથા ફેરામાં વર આગળ છે એ એના કર્તવ્યનું સૂચન કરે છે. કઈ રીતે? જીવનસ્ય પરાર્ધે, જીવનની ઉત્તરાવસ્થામાં અંતિમ ઉંમરે પુરુષની જવાબદારી, એનું કર્તવ્ય, એનું માર્ગદર્શન ખૂબ જરૂરી હોય છે. માટે વિવાહ વિધિના ચોથા ફેરામાં, ચોથી પ્રદક્ષિણામાં પુરુષની આગેવાની હોય છે. જીવનસ્ય પરાર્ધે પુરુષસ્ય માર્ગદર્શનમ અપેક્ષિતમ ભવતિ ઇતિ. જીવનના પરાર્ધે એટલે કે ઉત્તરાવસ્થામાં પુરુષનું માર્ગદર્શન અપેક્ષિતમ ભવતિ ઇતિ. પુરુષનું માર્ગદર્શન જરૂરી હોય છે. ચતુર્થ્યામ પ્રદક્ષિણાયામ વરહ અગ્રિમો ભવતિ. આથી ચોથા ફેરામાં પુરુષ આગળ હોય છે. અર્થાત તત્ર વરસ્ય નેતૃત્વમ સ્યાત. ત્યાં વરનું એટલે કે એના પતિનું નેતૃત્વ હોય છે, આગેવાની હોય છે. ચોથા ફેરામાં પતિ આગળ હોય છે. તત્ર વરસ્ય નેતૃત્વમ સ્યાત કન્યા ચ તસ્ય અનુકરણમ કુર્યાત. અને કન્યાએ એનું અનુકરણ કરવાનું, એટલે કે એની પાછળ પાછળ ચાલવાનું હોય છે. ઇતિ એવમ અપરમ કર્તવ્યમ એકમ સૂચિતમ ભવતિ. આ રીતે એક બીજા કર્તવ્યનું પણ અહીં સૂચન થતું હોય છે. યજમાન કહે છે, ભગવાન હે મહાશય, મયા એતત શ્રુતમ, મેં એવું સાંભળ્યું છે કે ધર્મ અર્થ કામ મોક્ષાઃ ચતુર્વિધ પુરુષાર્થાઃ સંતિ. 4 પ્રકારના પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તેષુ પ્રારંભિકેષુ 3 કન્યાયાઃ નેતૃત્વમ ભવતિ. એ ધર્મ, અર્થ અને કામમાં એ 4 પુરુષાર્થ પૈકીના પ્રથમ 3 ધર્મ, અર્થ અને કામમાં કન્યાયાઃ નેતૃત્વમ ભવતિ. કન્યાનું નેતૃત્વ હોય છે. ચતુર્થે ચ મોક્ષ નામકે પુરુષાર્થે વરસ્ય ઇતિ. ચોથા અંતિમ ફેરા મોક્ષમાં વરની આગેવાની હોય છે. આવું મયા શ્રુતમ, મેં સાંભળ્યું છે. તો આ રીતે સંવાદ સ્વરૂપે યજમાન અને પુરોહિત, યજમાન સવાલ કરે છે અને પુરોહિત એના જવાબ આપે છે. પુરોહિત કહે છે, આમ એતત અપી સત્યમ અસ્તિ. હા, ધર્મ, અર્થ, કામ, મોક્ષ એમાંના 3 ફેરા, 3 પ્રદક્ષિણામાં કન્યાની આગેવાની, એટલે કે ધર્મ, અર્થ, કામમાં કન્યાની આગેવાની અને અંતિમ મોક્ષ ચતુર્થ ફળમાં પુરુષની આગેવાની, આવું જે સાંભળ્યું છે, એતદ અપી સત્યમ અસ્તિ, એ પણ સાચું છે. યજમાન કહે છે, કેચન કથયંતિ યત પ્રદક્ષિણાઃ સપ્ત ભવંતિ ઇતિ. કેટલાક લોકો એમ કહે છે કે પ્રદક્ષિણા 7 હોય છે. પુરોહિત કહે છે, વિવાહ સંસ્કારે પ્રદક્ષિણાઃ તુ ચતસ્રઃ એવ ભવંતિ. વિવાહ વિધિમાં, વિવાહ સંસ્કારે પ્રદક્ષિણા તો, વિવાહ વિધિમાં પ્રદક્ષિણા તો ચતસ્ર એવ ભવંતિ, 4 જ હોય છે. સપ્ત સંખ્યા તુ સપ્તપદીનામ એકેન અન્યેન વિધિના સહ સંબદ્ધા અસ્તિ. સપ્ત સંખ્યા, 7ની સંખ્યા, સપ્ત સંખ્યા તુ 7ની સંખ્યા તો યજમાન કહે છે કે વિવાહ સંસ્કારે પ્રદક્ષિણાઃ તુ ચતસ્રઃ એવ ભવંતિ.
વિવાહ વિધિમાં, લગ્ન વિધિમાં તો 4 જ પ્રદક્ષિણા હોય છે. સપ્ત સંખ્યા તો સપ્તપદી નામકેન એકેન અન્યેન વિધિના સહ સંબદ્ધા અસ્તે. સપ્ત સંખ્યા તો 7ની સંખ્યા તો સપ્તપદી નામની એક અન્ય વિધિ સાથે એ જોડાયેલ છે. સપ્ત સંખ્યા તો સપ્તપદી નામકેન એકેન અન્યેન વિધિના સહ સંબદ્ધા અસ્તિ. યજમાન પૂછે છે, કિમિદમ સપ્તપદીતિ, આ સપ્તપદી શું છે? પુરોહિત જવાબ આપે છે, સપ્તાનામ પદાનામ સમાહારઃ સપ્તપદી. 7 પગલાઓનો સમૂહ એટલે સપ્તપદી. યમ સપ્તપદી વૈદિકસ્ય વિવાહ વિધેઃ આત્મા. આ સપ્તપદી એ વૈદિક વિવાહ વિધિનો આત્મા છે. યજમાન કહે છે, અસ્મિન વિધો કિમ ભવતિ, એની વિધિ કઈ રીતે થાય છે? પુરોહિત કહે છે, અસ્મિન વિધો વધુવરો જગત વ્યાપકસ્ય ઈશ્વરસ્ય દેવતાનામ પ્રતિનિધિરૂપસ્ય અગ્નેઃ સમાજસ્ય ચ સમક્ષમ એકસ્યામ દિશાયામ સમાનયા ગત્યા સહભાવેન ચ સપ્તપદાનિ ચલતઃ. અસ્મિન વિધૌ, આ વિધિમાં વધુવરો પતિ પત્નીએ જગત વ્યાપકસ્ય ઈશ્વરસ્ય, જગતમાં વ્યાપક એવા ઈશ્વર, દેવતાનામ પ્રતિનિધિરૂપ અગ્નેઃ, દેવતાના પ્રતિનિધિ સ્વરૂપ અગ્નિ, અને સમાજસ્ય સમક્ષમ, સમાજની સમક્ષ, એકસ્યામ દિશાયામ, એક જ દિશામાં, સમાનયા ગત્યા, સમાન ગતિથી, સહભાવેન ચ સપ્તપદાનિ ચલતઃ, એક જ દિશામાં સમાન ગતિથી સાથે 7 પગલાં ચાલે. યજમાન પૂછે છે, અસ્ય કિમ તાત્પર્યમ, આનો હેતુ શું હોઈ શકે? પુરોહિત જવાબ આપે છે, વિવાહેન વિધિના વધોઃ વરસ્ય ચ આત્મનોઃ ઐક્યમ સાધ્યતે. વિવાહ વિધિ દ્વારા પતિ પત્ની આત્મનઃ ઐક્યમ સાધ્યતે, આત્માની એકતાને પ્રાપ્ત કરે છે. અર્થાત શરીરેણ ભિન્નો અપી, શરીરથી જુદા જુદા હોવા છતાં પણ વધુવરો આત્મના એકત્વમ ભજતઃ, પતિ પત્ની આત્માથી એકપણાને પ્રાપ્ત કરે છે. આત્મનઃ ઐક્યત્વાદ ઉભયોઃ ગમનસ્ય દિશા ગતિશ્ચ સર્વત્ર સમાનતામ ભજતઃ. આત્માની એકતાને લીધે ઉભયોઃ ગમનસ્ય, બંને પોતાના ગમનની દિશા અને ગતિ સર્વત્ર સમાનતામ ભજતઃ. આત્મનઃ એકત્વાદ ઉભયોઃ ગમનસ્ય દિશા ગતિશ્ચ સર્વત્ર સમાનતામ ભજતઃ. આત્માની એકતાને લીધે, અદ્વિતીયતાને લીધે, ઉભયોઃ બંનેના ગમનની દિશા, ગતિ અને સમાનતાને પ્રાપ્ત કરે છે. દિશાયાઃ સમાનતા અર્થાત વિચારસ્ય એકતા, દિશાની સમાનતા એટલે કે વિચારની એકતા. ગતેઃ સમાનતા અર્થાત ઉદ્યોગે સમાનમ સહભાગિત્વમ, ગતિની સમાનતા એટલે કે કામકાજમાં સરખી સહભાગિતા. વધુવરો યદા સમાનમેવ વિચારયતઃ સમાનમ ચ ઉદ્યોગમ કુરુતઃ તદા, જ્યારે પતિ પત્ની સમાન વિચારથી સમાન કાર્ય કરે, તદા તો ગૃહસ્થ આશ્રમસ્ય લક્ષ્યમ અવશ્યમ એવ પ્રાપ્નુતઃ, તો તે બંને ગૃહસ્થ આશ્રમના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે. યજમાન પૂછે છે, ગૃહસ્થાશ્રમસ્ય કિમ લક્ષ્યમ, ગૃહસ્થાશ્રમનો લક્ષ્ય શું હોઈ શકે? પુરોહિત સમજાવે છે, સપ્તપદ્યામ યાની સપ્તપદાની સંતિ, સપ્તપદી
તાની એકૈકમ લક્ષ્યમ સૂચયંતી. એ સાતે સાત પગલા દરેક પોતાનું એક લક્ષ્ય સૂચવે છે. એમમ વિધિમ કુર્વન વરહ વધુશ્ચ વયસ્ય મંત્રસ્ય ઉચ્ચારણમ કુરુતઃ તત્ર ઇમાની સપ્ત લક્ષ્યાની સૂચિતાની સંતે. એમમ વિધિમ કુર્વન, આ વિધિ કરનાર વર વધુ યસ્ય મંત્રસ્ય ઉચ્ચારણમ કુરુતઃ, જે મંત્રનો ઉચ્ચાર કરે છે, તત્ર ઇમાની સપ્ત લક્ષ્યાની સૂચિતાની સંતે, ત્યાં એ મંત્ર દ્વારા આ 7 લક્ષ્યો સૂચિત થાય છે. પ્રથમ, અન્યાદૈશ્વર્યાય બલાય ધનાદિનામ ઉન્નતયે સુખાય સહાયકાનામ પશુનામ પ્રાપ્તયે ઋતુભ્યઃ અર્થાત ઋતુનામ સુખાનુભવાય સર્વ પ્રાણીનામ મિત્રતા ભવેદ ઇતિ ચ સપ્ત લક્ષ્યાની નિર્ધારિતાની સંતે. અન્ન આદિ ઐશ્વર્યાય, અન્ન વગેરે ઐશ્વર્યની પ્રાપ્તિ માટેનું પ્રથમ પગલું. બીજું, બલાય, બળની પ્રાપ્તિ માટે. ધનાદિનામ ઉન્નતયે, ધન વગેરેની ઉન્નતિ એના વિકાસ માટે. સુખાય, સુખ માટે. સહાયકાનામ પશુનામ પ્રાપ્તયે, ખેતીમાં સહાયક અને ઘરમાં સહાયક એવા પશુઓની પ્રાપ્તિ માટે, ગાય, બળદ વગેરે. સહાયકાનામ પશુનામ પ્રાપ્તયે ઋતુભ્યઃ અર્થાત ઋતુનામ સુખ અનુભવાય, ઋતુ માટે એટલે કે દરેક ઋતુના સુખના અનુભવ માટે. અને અંતિમ 7મું પગલું, સર્વ પ્રાણીનામ મિત્રતા ભવેદ ઇતિ, તમામ પ્રાણી માત્ર સાથે મિત્રતાનો નાતો બંધાય. ઇતિ સપ્ત લક્ષ્યાની નિર્ધારિતાની સંતિ, આ 7 લક્ષ્યો નિર્ધારિત કરવામાં આવ્યા છે. સપ્તપદીની આ વિસ્તૃત માહિતી મેળવ્યા પછી યજમાને કહ્યું, સમ્યક પ્રબોધિત અહમ ભવતા, હું આપના દ્વારા સમ્યક રીતે બોધ પામ્યો, ઉપદેશ પામ્યો. ભવતે નમો નમઃ, આપ શ્રીમાનને મારા નમન. પુરોહિતે કહ્યું, સ્વસ્તિ ભવતે, આપનું કલ્યાણ થાવ. સત્યાહ સંતુ યજમાનસ્ય કામાહ, યજમાનની તમામ મનોકામનાઓ પરિપૂર્ણ થાવ. અહીં વિવાહ સંસ્કાર પાઠના માધ્યમથી લગ્ન વિધિ એની પ્રમુખ 2 વિધિ, પ્રદક્ષિણા એટલે કે 4 ફેરા ફરવા તે, અને સપ્તપદી નવ દંપતીએ એક સાથે એક સરખી ગતિથી એક દિશામાં 7 ડગલા સાથે ચાલવું, એ સપ્તપદી બંને વિધિ પર અહીં પ્રકાશ પાડવામાં આવ્યો છે. 4 ફેરા અને એના ઉદ્દેશ્યોને વાચા આપવામાં આવી છે. સપ્તપદી એની ફળ પ્રાપ્તિ, એના લક્ષ્ય સ્વરૂપ 7 હેતુઓને પણ અહીં સિદ્ધ કરવામાં આવ્યા. તો આ વાત થઈ ગદ્યપાઠ વિવાહ સંસ્કારની. આ પાઠનું ભાષાંતર લખી લેવું. અઘરા જણાતા શબ્દોની નોંધ પણ નોટબુકમાં થાય અને સ્વાધ્યાય કાર્ય પણ લખી લેવું. સૌને વંદન, શુભકામના.